નમસ્કાર મિત્રો, મારું નામ રાહુલ છે અને આ મારી સત્ય વાર્તા છે. આ ઘટના 6 મહિના પહેલા બની હતી. મારા મામાના ઘરે લગ્ન હતા એટલે હું અગાઉથી જ ત્યાં પહોંચી ગયો હતો, કેમ કે ત્યાં બધું કામ કરવાનું હોય તે માટે હું તેમને ઘરે જ રહેતો હતો. અને પછી એ જ દિવસે દૂરના એક માસી ત્યાં આવ્યા હતા. હું ત્યાંની ફેમિલી ફંક્શનમાં મળતો હતો, તેથી હું તેને સારી રીતે ઓળખતો હતો. તે માસીની ઉંમર 25 વર્ષની હતી, પણ તે દેખાવમાં તો માત્ર 24 વર્ષની જ દેખાતી હતી અને ખૂબ જ સુંદર હતી. માસી એ ગામડાની રહેવાસી હતી. મિત્રો, તમને જણાવી દઈશ કે માસીના લગ્ન થયા ન હતા અને માસી જીવનમાં લગ્ન નહીં કરવાનો નિર્ણય લઈ લીધો હતો. હું લાંબા સમયથી માસીને પસંદ કરતો, પણ એને તેના વિશે વિચારી રહ્યો હતો. પણ મારી માસીને કંઈ થાય તો હું તેમની મદદ કરવા માંગતો. બીજા દિવસે લગ્નની તૈયારીઓ કરવાની શરૂઆત કરી હતી, જેથી દિવસથી જ શરૂઆત થતાની સાથે જ આ કામ શરૂ થઈ ગયું હતું મારું. હું મારા ભાઈ સાથે મકાનમાં વસ્તુ લેવા માટે અંદર ગયો. આખો દિવસ આમાં જ પસાર થઈ ગયો હતો. પછી જ્યારે રાત પડી ત્યારે એક સંયોગ એવો બન્યો કે મને માસીના રૂમમાં સૂવાનો મોકો મળી ગયો હતો. અમે બંને એક જ રૂમમાં સૂતા હતા. હું માસી સાથે વાત કરવા માંગતો હતો, પણ મને ડર એ હતો કે કદાચ તે ગુસ્સે થઈ ગઈ તો મારું શું થઈ જશે. પછી મને ઊંઘ આવવા લાગી એટલે હું સૂઈ ગયો. પછી સવારે ઉઠ્યા પછી હું બાથરૂમમાં ગયો અને નહાવા લાગ્યો. થોડી જ વાર પછી માસી દરવાજો ખખડાવવા લાગી. મેં પૂછ્યું, શું થયું માસી? તેણીએ કહ્યું, તમને નહાવામાં વધારે સમય લાગશે? મેં કહ્યું, હમણાં તો સ્નાન કરવાનું મેં શરૂઆત કરી છે માસી. શું થયું માસી? મારે પણ ઉતાવળ છે અને ઘરમાં એક જ બાથરૂમ હતું અને એ પણ શૌચાલય સાથે જોડાયેલું હતું, તેથી માસી માટે એક મજબૂરી હતી. હું પણ વિચારી રહ્યો હતો કે શું કરવું, ભીના શરીર સાથે કેવી રીતે બહાર નીકળવું. પછી મેં ઝડપથી સ્નાન કરવાનું શરૂ કર્યું અને દરવાજાની પાછળથી ફરી માસીનો અવાજ આવ્યો, રાહુલ બેટા, જલ્દી કર, બહુ જરૂરી છે. મેં કહ્યું, બસ હવે 2 જ મિનિટમાં માસી. હું અને તે સીડાઈ ગયા. ઉતાવળ કરો. અને પછી હું ભીનો રૂમાલ લપેટીને બહાર આવ્યો. આંટી દરવાજા પાસે જ ઊભી હતી. તેની આંખો નીચે હતી અને તે પછી ઝડપથી બાથરૂમમાં ગઈ અને હું રૂમમાં આવ્યો અને હું કપડાં પહેરવા લાગ્યો. થોડી વાર પછી માસી પણ બાથરૂમમાંથી બહાર આવી અને તે મારી સામે જોઈ રહી હતી અને હસ્યા, તમે આટલા સમય કેમ લો છો? મેં કહ્યું, હમણાં જ ઉતાવળમાં હતો. આ તો ઓછો સમય લાગ્યો, નહીં તો મારે તો આનાથી પણ વધારે સમય લાગે છે માસી. અને માસીને તાણો માર્યો, આ તારો ઉતાવળ છે. અમે બંને હસવા લાગ્યા. ત્યારબાદ આખો દિવસ લગ્નની તૈયારીઓ ચાલી. માસી દરેક કામમાં વ્યસ્ત રહેતી હતી, પણ તેનું સ્મિત તો મારા મગજમાં સૂટી ગયું હતું. રાત્રે ફરી એ જ રૂમમાં સૂવા માટે મળ્યો અને અમે બંને ફરી સાથે સૂતા હતા. માસી બેડ પર સૂતા હતા અને હું નીચે સૂતો હતો. તેણે પૂછ્યું, થાક્યા છો તો તમે? મેં કહ્યું, હા થોડુંક. મેં પણ તેને પૂછ્યું અને તેણે કહ્યું કે હા, થોડું કંટાળાજનક લાગે છે, પણ મજા તો આવે જ છે. મેં ધીમેથી કહ્યું, તમે ખુશ દેખાવ છો માસી. માસીએ રાહતનો શ્વાસ લીધો અને ખુશ તો શું, પણ અંદરથી કંઈક ખાલી લાગે છે. મેં વાતચીત બદલી અને તમે લગ્ન કેમ નથી કર્યા? માસી ચૂપ થઈ ગયા. દરેકની પોતાની વાર્તા હોય છે. રાહુલ, મને લાગ્યું કે આ પ્રશ્ન ન પૂછવો જોઈએ. થોડા સમય માટે વાતાવરણ ગંભીર થઈ ગયું. પછી માસીને પોતે જ બોલવા લાગ્યા, પણ તેમને જોઈને મને આનંદ થયો અને તે હસવા લાગ્યા. હાસ્યા અને કહ્યું, તમારી ભોળાશ તો મને ખૂબ જ સારી લાગે છે. એ રાત્રે મને પહેલી વાર જ સમજાયું કે માસીના સ્મિતમાં કંઈક વધુ જ હતું. એ અલગ પ્રકારની લાગણી હતી. બીજા જ દિવસે સવારે લગ્નનો મુખ્ય દિવસ હતો અને ઘરમાં ઘણા મહેમાનો પણ આવ્યા હતા. માસી અને હું ફરી કામ કરવા લાગ્યા. માસીએ મને કહ્યું, રાહુલ, મંડપ શણગારવાની જવાબદારી તમારી છે. મેં કહ્યું, માથું હલાવ્યું અને હા કહ્યું અને કામ કરવાનું શરૂઆત કરી. આખો દિવસ દોડધામમાં જ વીતી ગયો. સાંજે લગ્નની જાન આવવાની હતી
હું થોડો થાકી પણ ગયો હતો, એટલે થોડો સમય આરામ કરવા પણ રૂમમાં ગયો હતો. માસી પણ ત્યાં તૈયાર થવા આવી અને તેણે પણ મારી સામે જોયું અને કહ્યું, તમે હજુ સુધી તૈયાર કેમ નથી થયા? તમારે હજુ વધારે કામ કરવાનું છે. અને તેણે મારી મજાક કરી અને મેં પણ હસીને કહ્યું, તમે બસ ઓર્ડર આપતા જ રહો અને તમે પણ મને કામ બતાવતો જ રહો તો વધારે મજા આવે. તેણે હસીને જવાબ આપ્યો. ત્યારે અચાનક રૂમમાં લાઇટ જતી રહી અને ઘર અંધ ડૂબી ગયું એવું લાગે. માસીને કહ્યું, અરે આ શું થયું ગયું છે? મેં મારા ફોનની લાઇટ ચાલુ કરી અને ઘરમાં આસો પાતળો પ્રકાશ ફેલાયો. માસીને ઝડપથી કપડાં બદલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અચાનક તેનું દુપટ્ટો પલંગના ખૂણામાં ફસાઈ ગયો હતો અને માસીએ કહ્યું, રાહુલ બેટા, આ જુઓ તો શું થયું? મોબાઈલની ટોર્ચના પ્રકાશમાં મેં દુપટ્ટો કાઢવાનો પ્રયત્ન કર્યો. મારો હાથ તેના હાથ સાથે અથડાઈ ગયો હતો. માસીએ હળવેકથી હાથ પાછો ખેંચ્યો અને થોડી વાર બંને એમ જ મૌન થઈ ગયા હતા. મેં દુપટ્ટો કાઢી આપ્યો હતો અને તેણે મને ધીમેથી કહ્યું, આવો તૈયાર થાવ, લગ્નની જાન આવવાની છે. એ નાની ક્ષણ મારા મગજમાં હલચલ મચાવી દીધી હતી. તે પછી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને મેં પણ મારી જવાબદારીનું કામ સંભાળવાનું શરૂઆત કરી હતી. પણ મારી આંખો વારંવાર માસીને શોધતી હતી. ગુલાબી સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નનો માહોલ છમછમીમાં હતો. લોકો નાસ્તા ગાસ્તા હતા. મેં જોયું કે માસી પાસે ઊભી હતી. તેની નજર પણ મારા તરફ જ હતી. માસીનું મેં થોડી હિંમત એકઠી કરી અને તેની પાસે જવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, માસી, તમે થોડા થાકેલા લાગો છો. તેણે હસીને જવાબ આપ્યો, મેં તો આ બધું કામ કર્યું છે, પણ તું આરામ કરે છે. તેણે મજાકમાં કહ્યું અને કહ્યું, હું પણ આટલી સુંદર દેખાતી હોઉં તો કામ કોણ કરે? માસી હસી પડતા તેના હાસ્યમાં કંઈક અલગ જ હતું. એક ક્ષણે અચાનક અમારી વચ્ચે કંઈક બદલાવ આવ્યો અને માસીએ મારી સામે જોયું અને કહ્યું, રાહુલ, તું મોટો થઈ ગયો છે, પહેલા જેવો નથી. તેણે તે કહ્યું તે સાંભળીને હું થોડો અસ્પષ્ટ થઈ ગયો અને મેં પૂછ્યું, મતલબ શું કહેવા માંગો છો માસી તમે? એટલે તમારા શબ્દો હવે હૃદયને સ્પર્શે છે. અને હું ચૂપ થઈ ગયો અને હું મારા મનમાં વિચારવા લાગ્યો. ત્યારબાદ લગ્ન પત્યા બાદ હું રાત્રે ફરી તે જ રૂમમાં સૂવા માટે ગયો અને માસી ત્યાં પહેલેથી જ હતા. તે બારી પાસે ઊભી હતી અને તે કોઈ વિચારમાં ખોવાઈ ગયા હતા. મેં નજીક જઈને પૂછ્યું, શું વિચારી રહ્યા છો માસી? તેણે ફરીથી મારી સામે જોયું અને કહ્યું કે હું વિચારી રહ્યો છું કે જીવન કેટલું વિચિત્ર છે, કે કેટલા સંબંધો આપણે સમજી શકતા નથી, પરંતુ તે આપણા હૃદયની ખૂબ જ નજીક હોય છે. અને મેં પણ હસીને ધીમેથી કહ્યું, મને પણ એવું જ લાગે છે કે માસી કાંઈ બોલ્યા નહીં. તે મારી સામે જોતી જ રહી. તેની આંખોમાં જવાબ હતો કે હું સાંભળવા માંગતો હતો અને તે જ ક્ષણે અમારી વચ્ચે એક વિચિત્ર જોડાણ અનુભવાયું. કદાચ તે પ્રેમ હતો અને તે પ્રેમ કરતાં પણ વધારે ઊંડું ગણી શકાય. રાત્રે મૌનમાં ઘણી બધી વસ્તુઓ બની અને અમે બંને શબ્દો વગર એકબીજાને સમજી રહ્યા હતા. માસીએ બારી બહાર જોઈ અને કહ્યું, રાહુલ, કંઈક તો મને બોલતા ડર લાગે છે. મેં ધીમેથી પૂછ્યું, કેમ, તમને શું ડર લાગે છે એવું બધું? માસીએ મારી તરફ જોયું અને કહ્યું કે જે સંબંધ અસ્તિત્વમાં નથી તે તોડવો જોઈએ કે નહીં? તેના આ શબ્દોએ મને અંદરથી સમસાવી નાખ્યો. મેં હિંમત રાખી એકઠી કરી અને કહ્યું, તમે જે અનુભવી રહ્યા છો ને તે છુપાવવામાં કરતાં સમજવું વધારે સારું છે. માસીએ એક ક્ષણ માટે ઊભા રહ્યા અને તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી અને કહ્યું, તમે ખૂબ જ હોશિયાર બની ગયા છો રાહુલ. અને રૂમમાં એક વિચિત્ર શાંતિ હતી અને તેની આ બધી વાત સાંભળીને હું શરમ અનુભવી રહ્યો હતો. માસી હસી પડ્યા અને કહેવા લાગ્યા કે તમારી આ વસ્તુઓ મને કમજોર બનાવે છે. તેણે કહ્યું, મને આઘાત લાગ્યો અને કહ્યું, તમે ઘણા મજબૂત છો. અને તેણે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, રાહુલ, હૃદયની બાબતોમાં સૌથી વધુ તાકાતની જરૂર હોય છે. અને અમારી આંખો એકબીજા સાથે મળતી હતી. એ આંખો
માની લાગણી મને રોમાંચક કરતી હતી અને એટલામાં જ રૂમની બહાર કોઈ આવ્યાનો અવાજ આવ્યો. માસી તરત જ ચૂપ થઈ ગઈ. મેં દરવાજો ખોલ્યો ત્યાં તો એક સંબંધી આવી ગયો હતો અને કહ્યું કે રાહુલ, ડેકોરેશનમાં થોડું કામ બાકી છે, જલ્દી આવો. અને તેણીને કહીને હું બહાર જવા લાગ્યો. માસીએ મને રોક્યો અને હળવેકથી કહ્યું, રાહુલ, મારે કંઈક કહેવું છે તમને. મેં પૂછ્યું, શું કહેવું છે માસી? તેણીએ હળવામાં અવાજમાં કહ્યું, તમારા હૃદયમાં જે છે તે ક્યારેય છુપાવશો નહીં. અને તેમના આ નિવેદનને મને હસમસાવી નાખ્યો અને કહ્યું, હું મારા હૃદયથી બોલું છું, તમે સાંભળો. માસી થોડી વાર ચૂપ રહ્યા. પછી તેણીએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, કહેવાનો પ્રયત્ન કરો. તેના સ્મિતને છુપાયેલું રહસ્ય મને વધુ રોમાંચિત કરતું હતું. અને થોડી વાર પછી હું ડેકોરેશન તરફ ગયો. હવે મારું મન પણ માસી તરફ જ વધી ગયું હતું. ત્યારે હું વિચાર સોચવા લાગ્યો અને પછી લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં ગાંઠ રાત થઈ ગઈ હતી અને હું અસરીમાં ઊભો હતો અને મારું ધ્યાન બીજે ક્યાંય ન હતું. દરેક ક્ષણો મને મારી માસીના શબ્દો યાદ આવી રહ્યા હતા. શું હું ખરેખર તેણીને બધું કહી શકીશ? શું તે ખરેખર સાંભળવા માટે તૈયાર થઈ જશે? હું મારી જાતને પ્રશ્ન કરતો રહ્યો. થોડી વાર પછી પાછો રૂમમાં આવ્યો. માસી ત્યાં ન હતી. ત્યારે હું કન્ફ્યુઝન થઈ ગયો હતો. તેનો સામનો પણ ગાયબ થઈ ગયો હતો. હું મારા મનમાં એક જ વિચિત્ર બેસીને અનુભવવા લાગ્યો. મેં તેમના ઘરમાં ખૂણે ખૂણે શોધ્યા, પણ પછી તે છેવટે મને આંગણામાં જ મળી ગયા હતા. તે આકાશ તરફ જોઈ રહી હતી અને ચૂપછાપ બેઠી હતી. મેં નજીક જોઈને પૂછ્યું, માસી, તમે અહીં એકલા કેમ બેઠા છો? તેણીએ આઘાત લાગ્યો હતો તો કદાચ મને આટલી જલ્દી મળવાની અપેક્ષા નહોતી. બસ કંઈક વિચારી રહી શું? તેને કહ્યું. હું હિંમત ભેગી કરીને તેની પાસે બેઠો અને કહ્યું, તમે શું વિચારતા હતા માસી? તેણે મારી સામે જોયું. રાહુલ, જીવનમાં કેટલાય સંબંધો એવા હોય છે કે જે બનતા નથી પણ અનુભવાય છે. અને તેમના આ શબ્દો સાંભળીને મારું હૃદય ઝડપથી ધકધકવા લાગ્યું. મેં કહ્યું, કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો માસી. તેણે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, રાહુલ, હું જાણું છું કે તમને શું લાગે છે. હું શાંત થઈ ગયો અને કહ્યું, તમે કેવી રીતે જાણો છો? તેણે હળવું સ્મિત કર્યું અને કહ્યું, તમારી આંખો બધું જ કહી દે છે. મારી પાસે શબ્દ નથી. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અને નમ્રતાથી કહું માસી. થોડી વાર ચૂપ રહો. પછી તેણે કહ્યું, રાહુલ, મને પણ તારા માટે કંઈક અલગ લાગે છે, પણ આ સંબંધ સમાજ માટે યોગ્ય નથી. તેના શબ્દોએ મને છોકાવી દીધો અને મેં કહ્યું, શું આપણે સમાજના ડરથી આપણે આપણી લાગણીઓને મારી નાખશું? તેણે ઊંડી આંખે મારી સામે જોયું અને કહ્યું, રાહુલ, જિંદગીમાં માત્ર લાગણીઓ પર જ નથી ચાલતી. અમુક મર્યાદા આપણે જાતે જ બનાવી પડશે. મેં તેની આંખોમાં દુખાવો જોઈ અને તેણે પોતાની જાતને નબળી પડતી અટકાવી અને તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો રાહુલ, પણ અમારે અહેસાસનો અહીં અંત લાવવાનો છે. તેની વાત સાંભળીને મારું હૃદય તૂટી ગયું હતું અને મેં કહ્યું, શું તમે મને કાયમ માટે છોડી દેશો? તેણીએ આંસુ ભરી નાખ્યા અને ભરેલી આંખો સાથે કહ્યું, છોડવાનું તો મારે પણ નથી, પણ આ તેણીની વાત સાંભળીને હું અંદરથી ભાંગી પડ્યો હતો. તમે તેને કાયમ માટે છોડી દેશો? મને એવું દુઃખ આવ્યું કે હું તેને દૂર જતી જોઈ રહ્યો હતો. અને આ મારી વાર્તા શરૂ થઈ ત્યાં જ તેને ત્યાગ થયો, પરંતુ તેને ઉપકાર કાયમ માટે રહેશે. આ મારી અધૂરી ઈચ્છા અને મૌન કરાર સાથે અમારો સંબંધ જ્યાં શરૂ થયો ત્યાં જ એ જ રીતે સમાપ્ત થયો. મિત્રો, તમને આ મારી વાર્તા આશા રાખું છું કે ગમી તો હશે જ અને ચેનલ પર નવા તો હશો, કારણ કે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક, શેર અને કોમેન્ટ પણ કરતા રહેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ધ્યાનવાદ મળીશું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ, મહેરબાની કરીને.